નમસ્તે મિત્રો, આપ સૌ જાણો છો કે આપણું મગજ એક મેગ્નેટ તરીકે કામ કરે છે. આપણે જેવું વિચારીએ છીએ તેવું કુદરત અને આ બ્રહ્માંડ આપણને તે તરફ દોરી જાય છે. મિત્રો, સ્ટોક માર્કેટમાં તમે કેમ આવ્યા તે શાંતિથી વિચારો. જો તમે બ્રોકરેજ બચાવવા માટે અહીં આવ્યા હતા તો તમે 100% ચોક્કસથી સારી બ્રોકરેજ બચાવી, પરંતુ તમે તમારી મૂડીને ન બચાવી શક્યા, તે તમે ગુમાવી દીધી. મિત્રો, જે લોકો સ્ટોક માર્કેટમાં પૈસા કમાવા માટે આવ્યા હતા તેમને એક સારો બ્રોકર શોધ્યો અને તેની સલાહ મુજબ કામ કરી આજે તેમને ઇન્વેસ્ટમેન્ટ અનેક ગણું વધાર્યું. મિત્રો, આપ સારી રીતે જાણતા જશો કે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ પોતાના એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને અનેક ગણું પૈસા કમાય છે. મિત્રો, તમારે તમારા સંતાનો માટે બેસ્ટ સ્કૂલ જોઈએ છે, તમારા હેલ્થ માટે તમારે બેસ્ટ ડૉક્ટર જોઈએ છે, તમારે તમારી કાર માટે બેસ્ટ મિકેનિક જોઈએ છે, પરંતુ તમારી મારા મહેનતે કમાવેલા પૈસાને જ્યારે રોકાણ કરવાનો સમય આવે છે ત્યારે તમારે ગમે તે બ્રોકર ચાલે છે. શા માટે? મિત્રો, ચલો હું તમને આજે અમારી વાત કરું. મિત્રો, અમે તમને 27 ફેબ્રુઆરીના રોજ માર્ચ મહિનામાં સ્ટોક માર્કેટ કેવી ગતિવિધિ કરશે તે મુજબની એડવાન્સમાં માહિતી આપેલી. આપ જોઈ શકો છો, તેમાં લખેલું છે 6 માર્ચથી બજાર એક પોઝિટિવ મૂવ બાજુ ખસી શકે છે અને 12-13 માર્ચથી તેમાં એક સારી પકડ આવી શકે છે. તો 6 માર્ચ અને 12-13 માર્ચ પછી બજાર સારું એવું પોઝિટિવ થયું છે. જ્યારે આખી દુનિયા નેગેટિવ હતી ત્યારે અમે તમને એડવાન્સમાં આ માહિતી આપેલી. મિત્રો, અમારો સ્ટોક માર્કેટમાં 21 વર્ષનો અનુભવ છે. આજે અમે એસ્ટ્રો અને ટેકનો ફંડા સ્ટોક અને ઇન્ડેક્સમાં એડવાન્સમાં થોડું પ્રેડિક્શન કરી શકીએ છીએ કે જેથી કરીને અમે અમારા ક્લાયન્ટોને એક સારી માહિતી પ્રોવાઈડ કરી અને તેમના પૈસાને રોકાણ કરવામાં અને તેમાં નફો કમાવામાં સારી મદદ કરી શકીએ છીએ. મિત્રો, જો તમે પણ આમાં અમારી સાથે જોડાઈ અને એક સારું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો ચોક્કસથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. મિત્રો, સેબીનું ડિસ્ક્લોઝર પ્રમાણે અમે એક સેબી રજિસ્ટર ટેકનિકલ એનાલિસ્ટ નથી, પરંતુ અમે સેબી રજિસ્ટર શેર બ્રોકર અને એમફી રજિસ્ટર એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર છીએ. તમે અમારી સાથે જોડાઈ શકો છો. હું સુનિલ પટેલ, પાર્ક શેર બ્રોકર. થેન્ક યુ.